શું તમે પણ દરેક આઈપીઓમાં અપ્લાય કરો છો તો પણ આઈપીઓ લાગતો નથી? તો આ વિડીયો તમારા માટે ખાસ છે. આઈપીઓ ન લાગવાના મુખ્ય કારણની વાત કરીએ તો ઘણા બધા એવા કારણ હોય છે. તો અહીંયા જોઈએ તો કે આઈપીઓ ન લાગવાનું સૌથી મોટું કારણ છે કે ઓવર સબસ્ક્રિપ્શન. ઘણા બધા આઈપીઓમાં ઓવર સબસ્ક્રિપ્શન થવાને કારણે છે લાગતા નથી. બીજું હોય છે આઈપીઓ કેટેગરીમાં રિટેલ જે કેટેગરી છે એમાં મોસ્ટ ઓફ લોટરી સિસ્ટમ હોય છે, એટલે એલોટમેન્ટ છે એ તમને લોટરી મુજબ છે એ મળતું હોય છે. ઘણી વખત કેવું તમે ખોટી કેટેગરી સિલેક્ટ કરો છો, યુપીઆઈ મેન્ડેટમાં તમારી કંઈક ભૂલ હોય છે અથવા એપ્લિકેશન એરર હોય જેથી રિજેક્ટ થવાના ચાન્સીસ છે એ વધી જતી હોય છે અને તમે એકથી વધુ ડિમેટમાં આઈપીઓ ભરતા નથી. આ તમારી સૌથી મોટી ભૂલ છે. એકથી વધુ ડિમેટમાં તમારા આઈપીઓ છે એ અપ્લાય કરો. હવે આઈપીઓની બેસ્ટ સ્ટ્રેટેજી છે એના માટે એક સારા આઈપીઓ છે એ ભરતા શીખી જાવ. બધા આઈપીઓ ભરવા જરૂરી હોતા નથી કે તમે દરેક આઈપીઓમાં છે એ અપ્લાય કરતા જાઓ, એ જરૂરી નથી. મિત્રો સાથે ભાગીદારીમાં છે એ આઈપીઓ અપ્લાય કરતા જાઓ અને નવા ફ્રેશ ડિમેટમાં આઈપીઓ છે એ ભરવાનું રાખો. આવું જ નોલેજ મેળવવા માટે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો, લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો અને યુટ્યુબમાં જઈને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.